ન- નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રથમ વખત આવ્યો છો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ભાગ 1 એમાં પર્યાવરણ વિષય એનો જે પ્રથમ એકમ છે એનું સોલ્યુશન આપણે જોઈશું. એકમનું નામ છે મજાની ઇન્દ્રિયો. એનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આ વિડીયો વધુ શીખવા માટે છે. આ વિડીયોમાંથી જોઈને તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું નથી, પરંતુ સ્વાધ્યાય પોથીમાં લખ્યા પછી તમારે ચકાસવા માટે એનો ઉપયોગ કરી શકશો અથવા તો વધુ તૈયારી માટે ઉપયોગ કરવાનો છે. તો ચલો જોઈએ આપણે. પ્રશ્ન નંબર 1 કે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ને ચોરસમાં લખવાનો જવાબ. તો પ્રથમ છે, મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો સંવેદન ઇન્દ્રિયો તો 5 હોય છે, તો જવાબ આવશે ડી. બીજું, કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? ગુનેગારને શોધવામાં કયા પ્રાણીની સૂંઘવાની આવડત? તો કૂતરો જવાબ આવશે, તો અહીંયા લખવાનું છે બી. ત્રીજું છે કે નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? હવે અંધારામાં જે જોઈ શકતું હોય પક્ષી તો કુવડ, તો અહીંયા લખવાનું છે એ. ચોથું છે, મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? મચ્છર સુગંધથી શોધી લે છે, ડી આવશે. પાંચમો છે, નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો અહીંયા જવાબ સી આવશે, માછલી. છઠ્ઠું છે કે વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? તો અહીંયા મોંછ આવશે, તો બી આવશે, જવાબ બી લખવાનું છે. સાતમું છે કે ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? તો અહીંયા એ આવશે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. આવી રીતે આપણે વિકલ્પો લખવાના છે સાચા શોધીને. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા જોડકા જોડો. તો અહીંયા અ એ ખાસિયત લખેલી છે અને બ માં પ્રાણી છે, જે તે પ્રાણીની ખાસિયત. તો જવાબ આપણે સામે લખવાનો છે. તો એ છે ખૂબ મોટા દાંત હોય છે, તો જવાબ આવશે હાથી. બીજું છે માથા પર આગળ તરફ આંખો હોય છે, તો જવાબ આવશે ઘુવડ, તો ઘુવડ લખીશું. સી કાન જોઈ શકાતા નથી, તો કોના કાન જોઈ શકાતા નથી? તો અજગર. ડી, વૃક્ષની ડાળી પર ઊંધું લટકી ઊંઘે છે, તો એ સ્લોથ. ઈ, મનુષ્ય કરતા 4 ગણું દૂર જોઈ શકે છે. મનુષ્ય કરતા 4 ગણું કયો પક્ષી જોઈ શકે? તો સમડી, તો પાંચમામાં આવશે સમડી. આગળ જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 3, મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો. કોઈ પણ 3 પ્રાણીઓનો ઉપયોગ વિશે લખો. અહીંયા આપણે જે ચોરસ આપ્યું છે એનું પેલા શોધવાના છે. તો પહેલો શોધીશું ઘોડો, અહીંયા બકરી, ગધેડું, હાથી, બળદ, ઊંટ. આવી રીતે પ્રાણીઓ શોધવાના છે. અહીંયા નામ લખીશું કે ઘોડો, ગધેડું, હાથી, બળદ, ઊંટ, બકરી. હવે આપણે એ પ્રાણીઓના ઉપયોગ લખીશું. તો અહીંયા ઘોડાનો, તો ઘોડેસવારીમાં ઉપયોગી છે ઘોડો. બળદ તો ખેતીકામમાં ઉપયોગી છે. ગધેડું કુંભારને વજન ઊંચકવામાં ઉપયોગી છે. આવી રીતે આપણે ઉપયોગ લખવાનો છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરો. પ્રથમ છે, રેશમનો કીડો માદા કીડાને તેની ખાલી જગ્યાથી ઓળખે છે, તો અહીંયા જવાબ આવશે સુગંધ. મચ્છર માણસને તેના શરીરના ખાલી જગ્યા પરથી ઓળખે છે, શરીરની સુગંધ પરથી ઓળખી જાય. ત્રીજું છે, ખાલી જગ્યા ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી, શિયાળાની ઋતુ. પ્રાણીઓ એકબીજાને વિવિધ ખાલી જગ્યા દ્વારા ચેતવણી આપે છે, તો પ્રાણીઓ એકબીજાને અવાજ દ્વારા ચેતવણી આપે છે. પ્રશ્ન નંબર 5, વિધાનોને ખરા છે કે ખોટા તે દર્શાવો. તો પહેલું છે, જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે, તો વિધાન ખરું છે.
બીજું છે દરેક પ્રાણીઓને જોવાની દૃષ્ટિ સમાન હોય છે. ખોટું, દરેક પ્રાણીઓને જોવાની દૃષ્ટિ સમાન હોતી નથી. પેલું સાચું, બીજું ખોટું. ત્રીજું પક્ષીઓને કાન હોતા નથી, એવું નથી. પક્ષીઓને કાન હોતા નથી તો એ ખરું, બરાબર છે. સ્લોથ ગાય જેવું દેખાય છે તો ખોટું. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે, ખરું. જીરાફ લગભગ 2 કલાક ઊંઘે છે તો એ પણ ખરું. ત્યારથી આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના જવાબ લખો. અહીંયા પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના જવાબ આપણે લખીશું. પ્રશ્ન નંબર 1, પ્રાચીન સમયમાં કયા પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો? તો જવાબ લખીશું કે પ્રાચીન સમયમાં કબૂતર પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો. બીજો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું? તો ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કાંગારૂ છે. ત્રીજો પ્રશ્ન છે, ગંધની ઇન્દ્રિય તમને ક્યાં મદદરૂપ બને છે? તો ગંધની ઇન્દ્રિય સુવાસ કે દુર્ગંધ પારખવામાં, ખોરાક સૂંઘવામાં, ફૂલને ઓળખવામાં વગેરે જગ્યાએ આપણને ઉપયોગી બને છે. પ્રશ્ન નંબર 4, કયા પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે? તો કૂતરાની પાસેથી પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે. પાંચમું છે, મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવજંતુ આવી જાય છે? તો મીઠાઈ વેરાઈ હોય ત્યારે કીડીઓ ત્યાં આવી જાય છે. કીડીને સુગંધ પારખવાની શક્તિ વિશિષ્ટ હોય છે. છઠ્ઠું, કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો. તો કાનની જગ્યાએ મગર, દેડકાં, ગરોળી, માછલી વગેરેને છિદ્રો આપેલા હોય છે. સાતમું, તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો? તો બહુ સરળ જવાબ થઈ ગયો, અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ. પ્રશ્ન નંબર 7, દરેકના નામ લખો. તો તમે જોયેલા આંચળવાળા પ્રાણીઓ, ભેંસ, ગાય. બીજું છે ખેતીકામમાં ઉપયોગી પ્રાણીઓ, બળદ, ઊંટ. ત્રીજું છે તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ, દેડકો, માછલી. તમે જોયેલા જીવજંતુ, મચ્છર, કીડી. પાંચમું છે ઘરમાં જોવા મળતા પ્રાણીઓ, બિલાડી, ઉંદર. છઠ્ઠું છે તમે જોયેલે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ, સાપ, અજગર વગેરે. આ રીતે આપણે જવાબ લખી શકીએ. પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના જવાબ લખો. અહીંયા પહેલો પ્રશ્ન છે કે કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે? આપણે પ્રાણીઓને જોઈ અને લખી શકીએ કે વાંદરો, ખિસકોલી, ઉંદર, બિલાડી જેવા પ્રાણીઓના કાન મારા કાન કરતા નાના છે. આવી રીતે આપણે જવાબ લખી શકીએ. બીજું છે કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા મોટા છે? તો જવાબ લખીએ કે હાથી, ભેંસ, ગાય, ઘોડો, બકરી, કૂતરો વગેરે પ્રાણીઓના કાન મારા કાન કરતા મોટા છે. પ્રશ્ન નંબર 3, જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો. કાન જોઈ શકાતા ન હોય તો સાપ, પોપટ, ચકલી, મોર, કાગડો, કબૂતર વગેરે, જેમ કે પક્ષીઓ મોટાભાગના. ચોથું, તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુઓના નામ લખો. માત્ર જોયા વગર, આંખો બંધ કરીને એની ગંધથી આપણે ખબર પડી જાય કે આસાની સુવાસ કે દુર્ગંધ છે તે. તો જવાબ લખી શકીએ કે ફળ, ફૂલ, વાસી ખોરાક, અત્તર, લસણ, ડુંગળી, અગરબત્તી, મરચાં વગેરે જોયા વગર ફક્ત ગંધથી પારખી શકાય છે. પાંચમું, કે જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુના નામ લખો. હવે અહીંયા તો સુગંધ આપણને ગમતી હોય કે અગરબત્તીની સુગંધ, ગુલાબના ફૂલની સુગંધ, બોડી સ્પ્રે, મીઠાઈ, મોગરાનું ફૂલ વગેરેની સુગંધ મને ગમે છે. આ રીતે આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 6, કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સંકેતો સમજી શકે છે? કેટલાક પ્રાણીઓ આપણા ભાષા અથવા તો સંકેતો સમજી શકે. તો જવાબ લખીએ ગાય, ભેંસ, બળદ, ઘોડો, કૂતરો, બિલાડી, પોપટ વગેરે પ્રાણીઓ આપણી ભાષા કે સંકેતો સમજી શકે છે. સાતમું, કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો? હવે મોટાભાગના પ્રાણીઓને આપણે એમના અવાજ પરથી જ ઓળખી શકીએ. કૂતરો, મોર, બકરી, બિલાડી, ભેંસ, ગાય, ઘોડો વગેરે પ્રાણીઓને અમે તેના અવાજ પરથી ઓળખી શકીએ છીએ. આ રીતે આપણે જવાબ લખી શકીએ. 8મો પ્રશ્ન,
પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હશે? તો જવાબ લખીએ કે પ્રાણીઓનો શિકાર તેના માંસ માટે, તેના દાંત માટે કે તેની ચામડી, હાડકાં અને નખ માટે. કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે પણ કરવામાં આવે છે, આવતો હશે. 9. ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો જવાબ લખીએ ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. 10. એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે? હવે કેટલાક પ્રાણીઓ કુદરતી કોઈ ઘટના હોય તો પહેલેથી આપણને સંકેત આપતા હોય, તો કયા કયા? તો કૂતરો, કાચબો, કેટલાક પક્ષીઓ, માછલીઓ, મોર વગેરે પ્રાણીઓ આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે. પ્રશ્ન નંબર 9. નીચેના પ્રાણીઓને ઓળખી તેનું નામ અને વિશેષતા લખો. ચિત્ર જોઈને આપણે એનું નામ લખવાનું છે ને એની વિશેષતા. તો પેલું ચિત્ર છે કૂતરો, લખીશું કૂતરો. એની વિશેષતા કે તે પાલતુ પ્રાણી છે, ગંધ પારખવાની શક્તિ ધરાવે છે અને વફાદાર પ્રાણી કહેવાય છે. બીજું ચિત્ર છે માછલી. તો માછલી પાણીમાં રહે છે, તે સમાચાર આપવા અલગ અલગ અવાજો પણ કરે છે, બહુ ચંચળ હોય છે માછલી. ત્રીજું કીડી. તો કીડીઓ જમીન પર સુગંધ છોડીને જાય છે. કીડીઓ સુગંધ પરથી રસ્તો શોધે છે. અને આમ કીડીઓમાં એકતા પણ ખરી અને શિસ્ત પણ ખરી. જ્યાં ચાલતી હોય ત્યાં સીધી લાઈનમાં જ ચાલે છે, એ પણ વિશેષતા ખરી. ચોથું સ્લોથ. તે રીંછ જેવું લાગે છે, તે દિવસમાં 18 કલાક ઊંઘે છે, તે વૃક્ષ પર રહે છે અને તે પર્ણો ખાય છે. 5મું ચિત્ર છે વાઘ. લખીશું વાઘ. વિશેષતા લખીશું કે વાઘ રાત્રે બધા કરતાં 6 ગણું સારું જોઈ શકે છે બીજા કરતાં. વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. 6થું ચિત્ર છે ઘુવડ. તો ઘુવડને રાત્રે દેખાય છે, તે 180 તેની ડોક ફેરવી શકે છે. તેના માથા પર અલગ તરફ આંખો હોય છે. 7મું છે સાપ. સાપ પેટે સરકીને ચાલે છે, તેના દાંતમાં ઝેર હોય છે. અમુક સાપ ઝેરી હોતા નથી. આવી રીતે આપણે લખવાનું છે. મિત્રો, વિડીયોને ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય એટલા માટે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર.